મોરબી આહિર સેના દ્વારા શ્રી આહિર સમાજ નવરાત્રિ મહોત્સવ અને સાથે આજે શરદ પૂર્ણિમાના રાસોત્સવનો એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે. જાજરમાન આયોજન એટલા માટે કહી શકાય કે અમારું જે આયોજન છે એ વિના પાસ છે, ફ્રી એન્ટ્રી છે. સાથે સાથે અમે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ભાઈઓ માટે રમવાની અલગ વ્યવસ્થા, બહેનો માટે રમવાની અલગ વ્યવસ્થા, જુદા જુદા ગ્રાઉન્ડની અંદર ભારતીય સંસ્કૃતિની પરંપરાને ટકાવી રાખી અમે આ રાસ ગરબાનું માતાજીની આરાધનાનો કાર્યક્રમ છે એ કરીએ છીએ. સાથે સાથે અમારા જે પરંપરાગત પહેરવેશ અમારો જે છે આહિર સમાજનો, એ પરંપરાગત પહેરવેશની અંદર સમાજના ભાઈઓ અને બહેનો લાખો કરોડોની કિંમતના ઘરેણાં પહેરી અને રાસ ગરબા લેવા માટે આવે છે. સાથે મહત્ત્વની વાત એ છે કે અમે આજની તારીખે પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. જે અમારા સમાજને આમ તો રાસ ગરબાની શરૂઆત એ આહિર સમાજથી જ થઈ છે અને આજે પણ આહિર સમાજ એ જીવંત રાખી રહ્યો છે. સાથે અમે આ નવરાત્રિ કાર્યક્રમની અંદર જુદી જુદી થીમ લાવીએ છીએ. જેમ કે તમે ગેટેથી એન્ટર થાવ છો તો દ્વારકાની અંદર 45,000 આહિરાણી બહેનોએ જે મહારાજ કર્યો હતો એનું એક પોસ્ટર મૂકવામાં આવ્યું છે, જેથી અમારી આવનારી પેઢી પણ એ અમારા ઇતિહાસથી માહિતગાર બને. બાજુમાં બીજું પોસ્ટર છે વ્રજવાણીનું, જ્યાં આહિર બહેનોએ એ રાસ ગરબે રમ્યા. એન્ટર થાવ તો ભારતીય સૈન્યની અંદર ભારતની રક્ષા કાજે સૌથી યુવા વયના શહીદ થયેલા જવાન એટલે રમેશભાઈ જોગલ, એમને પણ ઉગતી પેઢી છે એનામાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય એ માટે એ પણ ઇમેજ મૂકવામાં આવી છે. અમારા ગ્રાઉન્ડની અંદર મધ્યમાં તમે ટાવર જુઓ તો રેજાંગલાની આખી ઇમેજ મૂકી છે. રેજાંગલા એક એવી લડાઈ છે કે જેણે ચીનના 3,000 સૈનિકો સામે માત્ર 120 સૈનિકોએ વિજય પ્રાપ્ત કર્યો હતો, પીછેહટ કર્યા વિના. એમાંથી 114 સૈનિકો શહીદ થયા હતા. આ તમામ સૈનિકો આહિર હતા, જેણે વિશ્વની શ્રેષ્ઠતમ 10 લડાઈઓમાંની એક છે. એ અમારા માટે ગૌરવની વાત છે અને આવનારી પેઢી પણ એમાંથી શીખે અને રાષ્ટ્રપ્રેમ એનામાં પણ આવે એ હેતુથી અમે આ ઇમેજ મૂકીએ છીએ. આ કાર્યક્રમ છે એ ખૂબ જ જાજરમાન અને જ્ઞાતિના સભ્યોએ, આગેવાનોએ ખૂબ સપોર્ટ કર્યો છે, દાતાશ્રીઓએ ખૂબ સપોર્ટ કર્યો છે, સમાજના ભાઈઓ બહેનો, માતાઓ, દીકરીઓ, યુવાનો, મિત્રો બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે. શાંતિપૂર્વક રીતે ખૂબ સફળ અમારો કાર્યક્રમ રહ્યો છે. એ બદલ સર્વે દાતાશ્રીઓ, આગેવાનો અને સમગ્ર સમાજનો અમે મોરબી આહિર સેના વતી આભાર વ્યક્ત કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર.